તમારી બાધક માનતા સફળ થાય છે. અમુક ને કે મારી માં માનતા રાખી પણ મારી પૂરી નહીં થતી, તો માનતા તે મારી એકલા નહીં પ્રાર્થના કરી, 25 માતાઓએ કરી છે. આ શું ખોટું? માતા તો બધી એક જ છે, પણ 25 જગ્યાએ તમે પ્રાર્થના કરો, માનતા રાખો, એનો અર્થ શું થાય કે તમને એક ઉપર વિશ્વાસ નથી. એવું થયું ને? 25 જગ્યાએ તમે એકની એક અરજી કરી, માનતા રાખી, તેનો અર્થ શું થાય? તમને એક ઉપર વિશ્વાસ, અને જેના એક ઉપર વિશ્વાસ આવી ગયો ને એનો બેડો પાર. એટલે જો કદાચ એક ઉપર વિશ્વાસ આવ્યો હોય તો કરી જોડજો. તમારો બેડો પાર ના કરી આલો તો હું રોમ મારી મેરડી માતાને. મારા આ શીખવાડું જ તમને. મારા ખોટા બ્રહ્મ નાખવા, ખોટો સમયને તમારા પૈસા વિધિના નામે બગાડવા દેવા, ના કે તમે દુનિયાના છેડામાં જાઓ. તમે મારા થોડી બંધીકાર છો. તમે મને ગુરુ માનો છો તો બરોબર છે, પણ મેં હજુ તમને પૂરી રીતે દીક્ષા લઈને સ્વીકાર કર્યા નહીં કરે. કેમ? મને ખબર છે આ માનો તો 25 ગુરુ બનાવે. એટલે ભલે મનથી માનો તો માનો, ગુરુ તરીકેનું કર્તવ્ય નિભાવીશ, પણ એકદમ સાચું ગલી કદાચ શાસ્ત્રો વિધિ અનુસાર તમારી ગુરુ બની જઈશું મેરડી માતા. સમય આવશે તો ત્યાં સુધી તૈયાર તો થઈ જાઓ. તમારી કુળદેવીની માતાજીની ભક્તિ કરો, જે છે એને પૂજે રાખો. કુળદેવી ના જાણતા હોય તો જે અતાર છે એને કુળદેવી માનો અને એને પ્રાર્થના કરો. કુળદેવી હોદિયારીશ